ખાસ કરીને આજનો વિષય અમારો એવો છે, રજૂઆત એવી છે કે રાઈટ 1 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લો સેમેસ્ટર 1ની પરીક્ષા લેવામાં આવી હતી। આજે 1 વર્ષ વીતી ગયું છે, એ પહેલા સેમેસ્ટરનો વિદ્યાર્થી ચોથા સેમેસ્ટર સુધી પહોંચી ગયો છે, છતાં આજ સુધી એનું રિઝલ્ટ આપવામાં નથી આવ્યું। આનાથી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ફળતા આપણે બીજી કોઈ ગણી જ ના શકાય। આપણે કોઈ પણ વિદ્યાર્થીલક્ષી રજૂઆતો કરવા આવીએ ત્યારે કુલપતિ એવું કહે છે કે ભાઈ એ ગ્રેડ સુધી અમે પહોંચાડશું, પણ 1 વર્ષ સુધી તમે રિઝલ્ટ નથી આપતા, કઈ રીતના તમે આ યુનિવર્સિટીને એ ગ્રેડ સુધી પહોંચાડશો? મને તો લાગે છે કે આ યુનિવર્સિટીને હવે કોઈ ગ્રેડ જ ન મળે એવા પ્રકારની નીતિ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રહી છે। બીજી અમારી માંગણી છે, ભૂતકાળમાં પણ એનએસયુએ આંદોલન કર્યું હતું કે 2011 થી 2018 સુધીના જે વિદ્યાર્થીઓ છે કે કોઈ કારણોસર 1-2 વિષયમાં કેટી રહેવાના કારણે અથવા તો ફેલ થવાના કારણે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નહોતા, એવા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે એનએસયુએ આંદોલન કર્યું હતું ત્યારે વિશેષ એક તક આપવામાં આવી હતી। ત્યારે 2019ના વિદ્યાર્થીઓ છે કે હાલ એની પરીક્ષાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે, તો એવા વિદ્યાર્થીઓની પણ અમારી પાસે રજૂઆત છે કે ભાઈ અમને પણ એક મોકો આપવામાં આવે, જેથી કરીને એક વિષય માટે થઈ અને અમારે 3 વર્ષ પોતાના ગ્રેજ્યુએટ કરવા ના પડે। એટલા માટે આ બંને રજૂઆતોને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કામગીરી કરવાની જે પદ્ધતિ છે એને લઈ અને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ કરવાના છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શું કહેવું, નિષ્ફળતા મોટા મોટી હવે તો કોઈ યુનિવર્સિટીમાં નહીં થતું હોય, તમે સમજો 1 વર્ષ સુધી રિઝલ્ટ ન આવવું એનું કારણ શું એ આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના છે। ક્યાંક એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હાથ છે, ક્યાંક યુનિવર્સિટીને પતાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે। આ ઘણા મુદ્દાઓ છે કે આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના છે। એનએસયુની પરિણામ બાબતે રજૂઆત હતી એ લો ફેકલ્ટી વિશેની હતી। લો ફેકલ્ટીની અંદર જે માન્યતા પ્રાપ્ત શિક્ષકો હતા, અધ્યાપકો હતા, એની સંખ્યા ઓછી હતી, એટલે આપણે ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝની સાથે રહી અને વધારે લગભગ 52 જેટલા અધ્યાપકો શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત હોય એ લોકોને એસેસમેન્ટમાં જોડવાના છીએ મૂલ્યાંકન કરવા માટે થઈને ઉત્તરવયનું, અને પરિણામ જે છે ટૂંક સમયની અંદર 1 મહિનાની અંદર જાહેર થાય એવું આયોજન યુનિવર્સિટીએ કર્યું છે। આ ફેકલ્ટી સિવાય લો સિવાયના બધા જ પરિણામો જે છે એ યુનિવર્સિટી એના જે નિશ્ચિત સમય છે એની અંદર જાહેર કરી જ રહી છે, અને આ બધા પરિણામો અત્યારે 5મા સેમેસ્ટરની જે છેલ્લી પરીક્ષા આપણી થઈ નવેમ્બરમાં એન્ડમાં પતી, એના રિઝલ્ટો 80 થી 90% પરિણામો અત્યારે આવી ગયા છે 1 મહિનાના સમય દરમિયાન। મેં આગળ હમણાં કહ્યું જ દીધું છે આ વાત કે લો ફેકલ્ટીની અંદર જ માત્ર આ છે વાત, લિમિટેડ છે, બધા વિષયોની અંદર આ બધી ફેકલ્ટીમાં નથી, બધા પરિણામો આવી જ જાય છે। લો ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં માન્યતા પ્રાપ્ત શિક્ષકો જે છે જેને આપણે મૂલ્યાંકન કામ આપીએ છીએ એ સંખ્યા ઓછી હોવાથી એ પરિણામ છે એ મોડું થયું છે। તો એમાં વધારે અધ્યાપકોને, માન્યતા પ્રાપ્ત શિક્ષકોને આ કામમાં મૂલ્યાંકનના કામમાં જોડી અને આ તાત્કાલિક રિઝલ્ટ મળે એવી યોજના યુનિવર્સિટીએ કરી છે।